કેવી રીતે થયો અને વર્તમાન સમયમાં તેનો વિકાસ કેવી રીતે થયો. આજનું યુગ એટલે વિજ્ઞાન ટેકનોલોજી. આપણે ઉપનિષદથી લઈ ઉપગ્રહ સુધી, ગાડાથી લઈ ગ્રહો સુધી અને પથ્થરથી લઈ પ્લેન સુધીનો સફર આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીના મારફતે કર્યો છે. તો આપણે સમજીએ આજના કળયુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ વધારે થઈ રહ્યો છે. જેમ જેમ આ સમયનું ચક્ર ચાલી રહ્યું છે તેમ તેમ તેનો વિકાસ થઈ રહ્યો છે. આપણા ભારતના ઋષિમુનિઓએ પણ જણાવ્યું હતું, ગ્રંથોમાં પણ ક્યાંક ને ક્યાંક આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપણે જોઈએ તો આપણા ભારતના ઋષિમુનિઓએ એવું જણાવ્યું છે કે તુલસી અને પીપળાની પૂજા કરવી જોઈએ, પરંતુ એની પાછળ કંઈક ને કંઈક વૈજ્ઞાનિક કારણ હોય છે. વૈજ્ઞાનિક કારણ જોઈએ તો એ વૈજ્ઞાનિક કારણ એવું છે કે તુલસી અને પીપળો આપણને ઓક્સિજન પૂરું પાડે છે અને ત્યારબાદ તે હકારાત્મક ઉર્જા આપે છે. ત્યારબાદ જોઈએ કે પ્રાચીન સમયમાં એક સાધનની ઉત્પત્તિ કેવી રીતે થઈ. અત્યારે આપણે જોઈએ તો આ પુસ્તકો હાવ સામાન્ય છે, પરંતુ પ્રાચીન સમયમાં કિસ્સો કહું તો ત્યારે પુસ્તકોની કિંમત ખૂબ વધારે હતી. સામાન્ય માણસને તે નહોતી પૂછાતું. પ્રાચીન સમયમાં કોઈ સાધન નહોતું પ્રિન્ટિંગ કરવા માટે, ત્યારે પુસ્તકોનો હાથ વડે લખવામાં આવતા. હાથ વડે લખવામાં આવતા તેના કારણે તે ખૂબ ઓછા પડતા હતા. તેના કારણે તેની કિંમત ખૂબ વધારે હતી અને સામાન્ય માણસને તે નહોતા પહોંચાતા. એટલા માટે ચીનના લોકોએ એક ઉપાય કર્યો કે આ લાકડા ઉપર અક્ષરોને કોતરી અને ત્યારબાદ તેને એક પ્રિન્ટિંગ મશીન બનાવી. તે માટે ચીનના લોકોએ હાથ વડે લાકડા ઉપર અક્ષરો કોતર્યા અને ત્યારબાદ તેને એક પ્રિન્ટિંગ મશીન તરીકે ઉપયોગ કર્યો. જે રીતે માનવીની જરૂરિયાત વધતી ગઈ એ રીતે આ નવા સાધનો આવતા ગયા. આપણે જોઈએ તો પહેલાનો સમય હતો કે જેના દ્વારા આપણે કામ કરવા માટે સ્નાયુબળનો ઉપયોગ કરતો. બીજો સમય એવો આવ્યો કે કામ કરવા માટે હાથનો ઉપયોગ રાખતો. ત્રીજો સમય એવો આવ્યો અત્યારે વર્તમાન સમય કે આપણે કામ કરવા માટે ફક્ત વિચાર જ જરૂરી છે. આપણા વિચારો દ્વારા બધું જ કાર્ય શક્ય થઈ શકે. માનવીએ ટૂંક જ સમયમાં એક એવી દુનિયા બનાવી છે કે જે વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા ચાલે છે. વર્તમાન સમયની વાત કરીએ તો વર્તમાન સમયમાં યુકે છે, યુએસ છે કે જાપાન છે, આ દેશોના નામ તમે સાંભળ્યા છે. આ દેશોમાં ટેકનોલોજી ખૂબ વિકસિત થઈ છે. ભારતમાં પણ એટલી વિકસિત થઈ છે. ભારતમાં જોઈએ તો ભારતીય વિશ્વનું સૌથી મોટું રેલવે નેટવર્ક ધરાવે છે. તે ગર્વની વાત છે. પરંતુ વિજ્ઞાન અને ટેકનોલોજી જેટલી સારી છે એટલી ખરાબ પણ છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના એક ઉપકરણ તરીકે મોબાઈલને જોઈએ તો મોબાઈલ અત્યારે બધા પાસે મોબાઈલ દ્વારા ઘણું બધું શીખી શકીએ છીએ. મોબાઈલ દ્વારા જોઈએ તો મોબાઈલ દ્વારા કામ ઝડપથી થાય છે, સમયની બચત થાય છે, કંઈક તમને જાણવા મળે છે. પરંતુ એના જેટલા ઉપયોગો છે એટલા જ નુકસાનકારક છે. મોબાઈલ દ્વારા આપણે જોઈએ તો મોબાઈલના રેડિયેશન એટલું ખતરનાક છે કે જેના કારણે માણસની અંદર હૃદયના રોગો થાય છે, દુખાવો થાય છે કે કેન્સર થાય છે. આવા ઘણા રોગો થતા હોય છે. આપણે જોઈએ તો મોબાઈલના નેટવર્ક માટે અત્યારે 5G અને 4G ટાવર લગાડવામાં આવે છે. 5G અને 4G ટાવરના રેડિયેશન એટલા ખતરનાક છે કે જે પક્ષીઓનું મૃત્યુ પણ થાય છે. આમ જોઈએ તો ઘણા બધા પક્ષીઓ લુપ્ત પણ થાય છે અને ઘણા બધા પક્ષીઓ મરે છે. એ કારણ આ મોબાઈલ રેડિયેશન દ્વારા છે. તો અત્યારના આ સમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ વધી રહ્યો છે, પરંતુ આપણે સમજી અને વિચારીને ઉપયોગ કરવો જોઈએ અને જેના કારણે ભવિષ્યમાં કે વર્તમાનમાં આપણને ક્યારેય નુકસાન ન થાય.